મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા, જેનો મુખ્ય હેતુ ગામડાના ગરીબ અને શ્રમિક જરૂરિયાતમંદ પરિવારોને તેમના ગામમાં જ આજીવિકા અને 100 દિવસની રોજગારી આપવાની ગેરંટીની હેતુ છે। પરંતુ જ્યારે આ કલ્યાણકારી યોજનાના અમલીકરણમાં ગેરરીતિનો ફાયદો ઉઠે ત્યારે સમગ્ર સિસ્ટમ સામે સવાલો ઊભા થવા તે વ્યાજબી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામમાંથી મનરેગા યોજના હેઠળ અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાના ગંભીર આરોપો થયા। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આરોપ કરવામાં આવ્યા અને રજૂઆત મુજબ 300 થી વધુ બોગસ જોબ કાર્ડ બનાવીને શ્રમિકના બદલે મશીનથી તળાવનું ખોદકામ કરીને નાણાં ઉપાડી લેવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। જોકે આ સમગ્ર બાબત મીડિયા દ્વારા સામે આવતા સાવલી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ એઆઈ શેખે અત્યંત હકારાત્મક અને પ્રશંસનીય વલણ અપનાવ્યું અને તેમને જનતાના અવાજને યોજનાની પારદર્શિતા અને પ્રાથમિકતા આપીને કોઈ પણ વિલંબ કર્યા વિના સ્થળ તપાસ અને રેકોર્ડ વેરિફિકેશનના આદેશ આપી દીધા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્ય સ્તરે જળ સંચય, તળાવ ઊંડા કરવા અને શ્રમિકોને રોજીરોટી આપવાના માટે આ કામ કરવામાં આવે છે। પરંતુ રાણીપુરા ગામના જાગૃત નાગરિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ગામમાં શ્રમિકોના હકની રોજગારી છીનવીને બોગસ જોબ કાર્ડ દ્વારા સરકારી ગ્રાન્ટની ઉચાપાત કરવામાં આવી છે। આરોપ મુજબ જોબ કાર્ડમાં નામો સાચા છે, પરંતુ ફોટા અન્ય વ્યક્તિના મૂકવામાં આવ્યા અને મજૂરોના સ્થાને મશીનરીઝથી તળાવનું આશરે 60 ફૂટ જેટલું ખોદકામ કરાવીને સરકારી નાણાં મેળવી લીધા હોવાનો આ મામલો છે। આ મામલે ગ્રામજનોએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો। મારા ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગાનો 300 થી વધુ જોબ કાર્ડ છે, તો જોબ કાર્ડ જે ચાલવાના એ કોઈ એ નથી ઇસ્યુ। એ લોકોને મન ફાવે તેમ બોલાડી દીધા છે, મન ફાવે તેવા પૈસા ઉપર લીધા, કોઈને કીધું નહીં કે આટલું છે, આવું છે। અને અમારા ગામમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આનું કોઈ સીમા નથી। રાણીપુરાની અંદર કોઈ ફૂલ ભ્રષ્ટાચાર છે કે રાણીપુરા ગામમાં અત્યાર સુધી કોઈ રાણીપુરાના કોઈ જાગૃત નાગરિક નતા થયા, અમે થયા છે 6 એવા જાગૃત નાગરિક કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। અમે ભ્રષ્ટાચાર કરી રહ્યા મનરેગાની અંદર મનરેગામાં શામાં આ જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે। જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આજે પાવડા લઈને ઉભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટે ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે। આપની શું માંગણી છે? અમારી માંગણી કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માંગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ। આપની માંગણી સંતોષને શું કરશો? તો અમે આગળ કલેક્ટરને જઈને અમે ત્યાં એ કરશું કે ભાઈ અમને ક્યાં પૂર્વક જવાબ મળ્યો નથી। આપનું નામ? મારું નામ રાજુભાઈ મફતભાઈ। આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા। કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી। કેટલા પૈસા છે? 60,000। આપ શું કરો છો? હું નોકરી કરું છું। ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા। આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ। કેટલા ફતેસિંહ મેલાભાઈ છે અને આ જે જોબ કાર્ડ બનેલું છે ખોટું બનેલું છે। આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે। જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેસિંહ મેલાભાઈ છે। ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે। કેટલા વર્ષથી આવું થઈ રહ્યું આવું થી 7 થી 8 વર્ષથી કેટલા વર્ષ કરેલું છે કેટલા રૂપિયા હશે? અને કમસે કમ 70,000 જેવું હશે। ટોટલ ગામમાં આવા કેટલા લોકો આવા છે બીજા? ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે ગામનું નામ? રાણીપુરા। અને કેટલા રૂપિયાનું આવું બધા જો થયેલું છે? આવું બધું 3 કરોડ જેવું થયેલું છે। અને કઈ કઈ યોજનામાં થયેલું છે? આ નરેગામાં અને આ એના। આપનું નામ? મારું નામ રાઠોડ ફતેસિંહ મેલાભાઈ છે। મનરેગાની અંદર 372 થી આસપાસમાં છે જોબ કાર્ડ। જોબ કાર્ડની અંદર કોઈને ગામવાળાને ખબર જ નહીં પડતી। લોકોને પાવડા ઝાલીને અને ઊભા રાખીને અને ફોટા પાડી લેવાના અને 100 રૂપિયા પબ્લિકને આપી દેશે ગરીબ વર્ગને। જે સારા માણસો છે એમને કોઈને ખબર જ નથી અને જે એના મળે જ માણસો છે એ તો મારા ભાગનું તારા મારો ભાગ એવી રીતના આ કોમ આ લોકો ચલવી રહેલા છે। એટલે આવું બધું ચલવી અમે જાગૃત થઈને યુવાનો જાગૃત થઈને જોયું કે આ રીતનું ચાલે છે।
બીજા નંબરમાં કાંઈ દિલ્હી બોમ્બેનો રોડ થયેલો ત્યારે આ માટી મેં આ તળાવની અંદરથી માટી કાઢી હવે અંદાજિત 60 ફૂટથી વધારે છે. અમારે કોઈ મામલે અમારે ઢોર ઢોંક પડે તો અમારે ઢોર ઢોંક બહાર નીકળવાની કોઈ પોઝિશન નહીં. મનરેગા અને નરેગામાં કેટલું કૌભાંડ છે? મનરેગાની અંદર તો બતાવતો ને મેં 3 કરોડથી વધુ છે, પણ એની કોઈ અંદાજ નહીં. ટોટલ ગામના કેટલા લોકો છે? એવા તો 372 થી આસપાસમાં છે. એમ આપનું નામ? મારું નામ પ્રવીણભાઈ દોલાસિંહ ગોહિલ. અને અત્યારે મનરેગા હેઠળની અંદર જે કામ ચાલી રહ્યા છે બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અત્યારે અમારા ગામ રાણીપુરાની અંદર જે અમારો રસ્તો નાદિયા તરફ જવાનો છે એ મનરેગાની અંદર જે રસ્તો અત્યારે બની રહ્યો અત્યારે એ લોકોએ માટી મેટલ કરીને જે બોલાડ્યો છે એટલે જોબ કાર્ડ પ્રમાણે એ લોકોએ જે મશીન વર્કથી કામ કરાયું છે અને જોબ કાર્ડ ખોટા ફ્રોડ બનાવ્યા છે. એકબીજાના ફોટા તે મતલબ મારું નામ જાતે પોતે મિતેશ કુમાર છે તો હું જાતે પોતે મારો ફોટો નથી, બીજાનો ફોટો ચોંટાડેલો છે મારા જોબ કાર્ડ પર. એવા અનેક 300 થી વધુ જોબ કાર્ડ બધા ફ્રોડ બનાવેલા છે. અને એક જોબ કાર્ડની રકમ આપણે અંદાજિત ગણીએ તો 20,000 એક વર્ષની, 18,000, 17,000, 15,000 એવી નાખેલી છે. કેટલા વર્ષથી આવું થઈ રહ્યું? આ વર્ષ 7 વર્ષથી ચાલે છે સાહેબ. તો અંદાજિત કેટલા કરોડોનું કૌભાંડ તો અત્યારે અંદાજે કરોડોની અંદર કૌભાંડ છે. જોબ કાર્ડ જેના નામે છે લાભાર્થીને પૈસા મળ્યા છે? એટલે લાભાર્થીને પૈસા અમુક જણને તો એવું ખબર છે કે પૈસા મળ્યા જ નથી ખાતામાં. અમુક પબ્લિકને એવું ભ્રમણા થઈ ગઈ છે કે અમે જ્યારે અત્યારે નાગરિક યુવાન અમે થયા છે તો અત્યારે જાગૃત યુવાન મતલબ અમે અત્યારે જ્યારે જોબ કાર્ડની તપાસણી કરી તો જોબ કાર્ડની તપાસણી કરી ત્યારે અમને ખબર પડી અને જ્યારે અમને ગામને પ્રવચન કર્યું તો ગામવાળાને ખુદને ખબર નહીં કે મારા ખાતામાં આટલા પૈસા પડ્યા છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? હા અત્યારે તો જુઓ ને જે તે ઘડીએ જ્યારે પૈસાની જરૂર પડે છે તો વીસીની જોડે પૈસા ઉપાડવા જાય છે તો વીસીની જોડેથી ભ્રષ્ટાચાર થયેલો છે એવું કહેવામાં આવે છે. મારું નામ ગોહિલ મિતેશ કુમાર કંચનસિંહ. ટીડીઓ એઆઈ શેખ દ્વારા મીડિયા દ્વારા તેમને આ બાબતની જાણ થતાં જ સાવલી ટીડીઓ એઆઈ શેખે એક જવાબદાર વહીવટી અધિકારી તરીકેની ત્વરિત અને હકારાત્મક ભૂમિકા ભજવી. તેમણે જણાવ્યું કે મનરેગા યોજના એ ગરીબોના હક માટે છે અને તેમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા ચલાવી શકાય નહીં અને ટીડીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ટીમની રચના કરવાની પણ ખાતરી આપવામાં આવી. રાણીપુરા ગામના મસ્ટર રોલ, જોબ કાર્ડ, પેમેન્ટ રજિસ્ટર અને સ્થળ પર થયેલા વાસ્તવિક કામની ઊંડાણપૂર્વક તપાસણી કરવા માટે પણ આદેશ આપવાની અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું છે. ત્યારે આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.